બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આવેલ ક્રિષ્ના નર્સિંગ કોલેજના વિરોધમાં પાટણ યુનિવર્સિટીમાં રાજકુમાર રઘુભાઈ રાયગોરે શિહોરી કાંકરી દ્વારા અરજી કરવામાં આવી છે। પ્રાઇવેટ કોલેજો તથા સ્કૂલવાળા પોતાનો ધંધો બનાવીને બેઠા છે। વર્ષ 2023થી 26 દરમિયાનનો અભ્યાસ કરવા માટે તારીખ 5/10/2023ના રોજ એડમિશન લીધેલ, જે તે સમયે અરજદારે 81,000 રૂપિયા ભરપાઈ કરેલ। ત્યારે અરજદાર રોકડાની પહોંચ માગતા તે સમય વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ કહેલ કે અભ્યાસ ચાલુ થશે તો તમને પાવતી મળી જશે। ત્યારે વિદ્યાર્થીએ પાવતી બાબતે અવારનવાર ઉઘરાણી કરતા તારીખ 27/11/2023ના રોજ 18,000 તેમજ 12,000ની પહોંચ આપેલ અને તારીખ 4/12/2023નો અભ્યાસ ચાલુ થયેલ, જે સમય આગળ અભ્યાસ કરવાનો હોય તારીખ 1/11/2024ના રોજ આ કોલેજમાંથી બંધ કરેલ। ત્યારબાદ અવારનવાર બાકીની ફી તેમજ ડોક્યુમેન્ટની માગણી કરતા અરજદાર વિદ્યાર્થીને કોલેજ દ્વારા અવારનવાર ધક્કા ખવડાવેલ અને કોલેજમાં વહીવટી કામ કરતા ધાક ધમકી પણ આપતા વિદ્યાર્થીને બાકીની ફી 51,000 લેવાના હોય આ કોલેજ દ્વારા ફી પરત ન આપતા ક્રિષ્ના નર્સિંગ કોલેજના વિરુદ્ધમાં પાટણ યુનિવર્સિટીમાં અરજી દાખલ કરેલ છે। રાજકુમાર રઘુરામભાઈ છે। મેં શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબરમાં એડમિશન લીધું હતું, એટલે મારે ત્યાં કારણોસર ફાવતું નહોતું, એના માટે ફી પાછી આપતા નહોતા। એમાંથી 80,000 મેં ફી ભરી હતી। 80,000માંથી ખાલી 30,000 પાછા આપ્યા। એ ઘણા ટકા ખવડાવીને ડોક્યુમેન્ટને બધું ખૂબ સમય 1 મહિના પછી પાછું આપ્યું ને હજુ મારે 51,000 બાકી એ પાછા આપતા નથી। મેં આના વિરોધ મેં પાટણ યુનિવર્સિટીમાં અરજી કરી છે। રાયગોર રઘુભાઈ વિરજીભાઈ, ગામ શિહોરી, તાલુકો કાંકરેજ। મારે હું ગુજરાત ચલાવતો હતો ખેતી કરી, એટલે એમાં મારો પરિવારનો સભ્યો અને છોકરાને ભણવા મેચ્યો બાબર કોલેજમાં। 81,000 રૂપિયા મેં ભર્યા, પણ છોકરાને ફાયો ના ફાયો ને એને 2 હપ્તા પૈસા બીજા માગ્યા। એ કારણે છોકરો પાસે આવ્યો રોકે મને 30,000 પાછા આલ્યા અને 51,000 મારા જમા છે।